ગુડ ડે સ્ટુડન્ટ્સ. કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલમાં કરંટ અફેર્સ વિથ ડૉક્ટર શહેજાદ કાઝીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર ગુરુવારની જેમ આ ગુરુવારે પણ સ્પેશિયલી ફોર યુપીએસસી જીપીએસસી ડીવાયએસઓ એસટીઆઈની તૈયારી કરતા, ચાહે પ્રિલિમ મેન્સ, બધાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કરંટ અફેર્સ સાથે ઉપસ્થિત થયો છું. આજનો આપણો જે પહેલો મુદ્દો છે, આજે પણ આપણે ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવાની છે, લગભગ 4 જેવા મુદ્દાઓ છે. એમાંથી જે પહેલો મુદ્દો છે એ અત્યારે કરંટમાં ચર્ચામાં રહ્યો, ઇવન ન્યૂઝપેપરમાં પણ એની નોંધ લેવાઈ. એ મુદ્દો છે પરિસીમન આયોગ, ડેલિમિટેશન કમિશન. હવે સૌથી પહેલાં આ પરિસીમન આયોગ શું છે? જીપીએસસી વર્ગ 1-2ની દ્રષ્ટિએ મેન્સની અંદર, પ્રિલિમની અંદર આનાથી રિલેટેડ શું ક્વેશ્ચન પૂછાઈ શકે, આની રચના કઈ રીતે થાય છે, આનો ઉદ્દેશ્ય શું છે, આ કાર્ય કઈ રીતે કરે છે, શું આના વિશે બંધારણમાં ક્યાંક જોગવાઈ છે, એ દરેકે દરેક બાબતની આપણે ચર્ચા કરવાની છે. પરંતુ સૌથી પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે આ ચર્ચામાં રહ્યો તો રહ્યો કેમ. જોઈએ, વર્તમાનમાં ચર્ચામાં રહેવાનું એનું મુખ્ય કારણ છે કંઈક આવી હેડલાઇન કે એક ફાઉન્ડેશન છે, પ્રણવ મુખર્જી ફાઉન્ડેશન. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે શ્રી પ્રણવ મુખર્જી. એમના નામથી આ ફાઉન્ડેશન ચાલે છે. આપ એમનો ફોટો પણ જોઈ શકો છો. તો આ જે પ્રણવ મુખર્જી ફાઉન્ડેશન છે, એમણે એવું કીધું કે હવે જે પરિસીમન આયોગ બનવાનો છે, કેમ બનવાનો છે, શું છે, બધી આપણે ચર્ચા કરીએ. તો એ જે પરિસીમન કરે, એ જે લોકસભા અને વિધાનસભાની બેઠકોનું પુનઃ સીમાંકન કરે, તો વસ્તી ગણતરીનો જે આધાર છે એ 2031ની વસ્તી ગણતરીનો આધાર લે. તો સાહેબ, અત્યારે કયા આધારે આ બધું ચાલી રહ્યું છે એ જ જોવાનું છે કે લોકસભાની જે બેઠકો છે એમની જે ફાળવણી છે, એમની જે ફેરગોઠવણી છે, એ કઈ વસ્તી ગણતરીના આધારે થયેલી છે અને વિધાનસભાની કઈ વસ્તી ગણતરીના આધારે, આજે આપણે એ જ જોવાનું છે. પણ ચર્ચામાં કેમ રહ્યું એના વિશે મેં આપને જણાવ્યું. તો જોઈએ, પરિસીમન આયોગ છે શું. સામાન્ય રીતે કોઈપણ દેશ હોય, એની જે સંસદ હોય કે એનું જે વિધાનમંડળ હોય, એમાં જે સભ્યો આવતા હોય એ લોકો દ્વારા, લોકશાહી દેશોની અંદર લોકો દ્વારા ચૂંટાયેલા આવતા હોય. આપણા અહીંયા આપણી સંસદમાં 2 ગૃહો છે, લોકસભા, રાજ્યસભા. રાજ્યસભા તો રાજ્યો દ્વારા ચૂંટાય છે, એટલે અહીંયા એની ચર્ચાને કોઈ જ સ્થાન નથી. ચર્ચા છે એક તો લોકસભાની, અને રાજ્યોની અંદર લોકો દ્વારા જે ચૂંટાય છે એ પ્રતિનિધિઓ વિધાનમંડળમાં, વિધાનસભા ગૃહમાં હોય છે. વિધાન પરિષદ આપણા અહીંયા મરજિયાત ગૃહ જેવું છે. એટલે પરિસીમન આયોગ મુખ્યત્વે 2 ગૃહોને લાગુ પડે છે. એક છે લોકસભા, એક છે વિધાનસભા. હવે લોકસભાનું ઇલેક્શન અને વિધાનસભાનું ઇલેક્શન એ પ્રત્યક્ષ ચૂંટણી જેવું છે. એક આખો વિસ્તાર છે, એ વિસ્તારમાં લોકસભાની બેઠક અથવા તો વિધાનસભાની બેઠક ફળવાયેલી છે. એ વિસ્તારના સાર્વજનિક વયસ્ક મતાધિકારના આધારે જે મતદારો છે એ વોટિંગ કરે છે અને પોતાના વિસ્તારમાંથી એક ઉમેદવારને ચૂંટીને લોકસભા અને રાજ્યની અંદર વિધાનસભામાં મોકલે છે. હવે આ જે મતદારોની જનસંખ્યા છે એ સ્થિર ક્યારે નથી રહેતી. સીધી વસ્તુ છે, વસ્તી હંમેશા વધતી રહે. કોઈ દેશ જનસંખ્યા નિયંત્રણ કાયદાને એપ્લાય કરે તો કદાચ સ્થિર થાય અથવા ઘટે, પણ સામાન્ય રીતે ભારતની અંદર તો વસ્તી વધતી જ ગઈ છે. તો હવે આ જે લોકસભા ક્ષેત્ર કે વિધાનસભા ક્ષેત્ર નક્કી કર્યા હતા, એની અંદર ક્યાંક ને ક્યાંક વસ્તી વધારો થાય છે, સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે. વસ્તી વધારાના કારણે ઘણા ફેક્ટર્સ ચેન્જ થાય છે, અને એટલા માટે
દરેક વસ્તી ગણતરી પછી સામાન્ય રીતે આવું પુનઃસીમાંકન કે ભાઈ વસ્તી આ વિસ્તારમાં આટલી હતી આ બેઠકમાં, હવે અત્યારે કેટલી થઈ ગઈ છે અને આટલી થઈ છે તો આટલી વસ્તી માટે શું કંઈક અલગ કરવાની જરૂર છે? શું એમને કોઈ બીજી બેઠક જ્યાં વસ્તી ઓછી છે ત્યાં ભેળવવાની કે એવું કંઈક પણ પુનઃસીમાંકન કરવાની જરૂર છે? બસ તો યાદ રાખજો કે સમયની સાથે જનસંખ્યામાં પરિવર્તન થાય છે ત્યારે લોકસભા અને વિધાનસભાના ક્ષેત્રોમાં પરિવર્તનની જરૂરિયાત અર્થાત તેમની રાજકીય સીમાઓનું પુનઃનિર્ધારણ. યાદ રાખજો, અહીંયા જિલ્લાઓની સીમાઓ નથી બદલવાની, લોકસભા અને વિધાનસભાની બેઠકોની જે સીમાઓ છે, એટલે અહીંયા શબ્દ વાપરો છે રાજકીય સીમાઓ. તો રાજકીય સીમાઓના પુનઃનિર્ધારણની જરૂર પડે છે, બરાબર, જેને પરિસીમન કહે છે. તો પરિસીમન કોને કહેવાય એની વ્યાખ્યા ચર્ચા કરી. અર્થાત પરિસીમન અર્થાત કોઈ પણ દેશ અથવા રાજ્યમાં લોકસભા અથવા વિધાનસભા ક્ષેત્રોની રાજનૈતિક સીમાઓનું રેખાંકન. અને આપણે સામાન્ય રીતે કહીએ છીએ પરિસીમન. પરિસીમન લોકસભા અથવા વિધાનસભા બેઠકોમાં છેડછાડ કર્યા વગર તેમની સીમાઓનું નિર્ધારણ કરે છે. સામાન્ય રીતે પરિસીમનની અંદર ફેરગોઠવણીની અંદર જે દર 10 વર્ષે થાય છે, બરાબર, એની અંદર જે બેઠકોની સંખ્યા છે એની જોડે છેડછાડ કરવામાં આવતી નથી. જોઈએ પરિસીમન આયોગ છે શું, એનું એક ઇન્ટ્રોડક્શન, આપણે એનો એક પરિચય જોઈએ. તો યાદ રાખજો, પરિસીમન આયોગને કોઈપણ દેશના સીમા આયોગ અથવા આપણા ભારતની અંદર ભારતીય સીમા આયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ આયોગ જે છે એ ભારતના બંધારણના, યાદ રાખજો, લોકસભા માટે ભારતના બંધારણના અનુચ્છેદ 82ની અંદર એના માટે જોગવાઈ કરેલી છે, એટલે અનુચ્છેદ 82માંથી શક્તિ પ્રાપ્ત કરે છે. અને વિધાનસભા માટે આ આયોગ અનુચ્છેદ 170માંથી શક્તિ પ્રાપ્ત કરે છે. વિધાનસભા માટે 170, લોકસભા માટે અનુચ્છેદ 82માંથી શક્તિ પ્રાપ્ત કરે છે. અને અનુચ્છેદ 82માં કહ્યું છે કે ભાઈ સામાન્ય રીતે દરેક વસ્તી ગણતરી પછી, બરાબર છે, પરિસીમન અધિનિયમ લાગુ કરવામાં આવશે, એક કાયદો લાગુ કરવામાં આવશે. અને એ કાયદો લાગુ થયા પછી રાષ્ટ્રપતિ આવા એ કાયદા અંતર્ગત, એ પરિસીમન અધિનિયમ અંતર્ગત એક પરિસીમન આયોગની નિમણૂક કરશે. આ આયોગ અંતર્ગત બેઠકોની જે સંખ્યાની વહેંચણી અને ક્ષેત્રોમાં તેમનું સીમાંકનનું કાર્ય કરવામાં આવે છે. મેં પહેલાં પણ કીધું કે ભાઈ જે વસ્તી વધારો થયો છે તે એ મુજબ બેઠકોની જે સંખ્યા અને વહેંચણી જે છે એને યોગ્ય રીતે વહેંચવામાં આવે છે, એનું કાર્ય કરવામાં આવે છે. અને પરિસીમન આયોગ જે છે એ ચૂંટણી પંચ સાથે મળીને કાર્ય કરે છે. સામાન્ય રીતે ચૂંટણી પંચના જે ચૂંટણી કમિશનર હોય છે, બરાબર, એ પણ પરિસીમન આયોગની અંદર હોય જ છે. પરિસીમન આયોગનું ઉદ્દેશ્ય, આ પરિસીમન આયોગનું એક ઇન્ટ્રોડક્શન લીધું. હવે એના ઉદ્દેશ્ય શું છે, એનો હેતુ શું છે? તો કે આપણે જાણીએ છીએ કે જનસંખ્યામાં જે પરિવર્તન આવ્યું છે એ પ્રમાણે ફેરગોઠવણી કરવી એ એનું મુખ્ય ઉદ્દેશ્ય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જનસંખ્યાના ખંડોને સમાન પ્રતિનિધિત્વ પ્રદાન કરવું. એવું ના થવું જોઈએ કે એક જગ્યાએ જનસમૂહ બહુ મોટો, જનસંખ્યા વધી ગઈ છે અને ત્યાંથી એક જ બેઠક જઈ રહી છે, એક જગ્યાએ જનસંખ્યા એની સાપેક્ષે ઘણી ઓછી છે, આની સાપેક્ષે, અને ત્યાંથી પણ એક બેઠક થઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક અહીંયાનો જે જનસંખ્યાનો જે સમૂહ છે એ નજીકની બેઠકની અંદર એને ફોરવર્ડ કરવો, એટલે કે જેથી કરીને જનસંખ્યાના જે ખંડો છે એ સમાન થાય અને એમને સમાન પ્રતિનિધિત્વ પ્રદાન કરવામાં આવે. બરાબર, આનું મુખ્ય ઉદ્દેશ વન વોટ વન વેલ્યુના સિદ્ધાંતનું પાલન કરવાનું છે. બરાબર, વન વોટ વન વેલ્યુના સિદ્ધાંતનું પાલન કરવું અને ભૌગોલિક ક્ષેત્રોનું ઉચિત વિભાજન કરવું, જેથી ચૂંટણીમાં એક રાજકીય પક્ષને બીજા પર લાભ ના મળે. એવું ના થવું જોઈએ કે અમુક રાજકીય પક્ષના અમુક જાતિ ધર્મના મતદારો હતા, અચાનક એમની સંખ્યા વધી ગઈ, ત્યાં વસ્તી વધારો થઈ ગયો અને એના કારણે ત્યાં અમુક રાજકીય પક્ષોનું જેને કહેવાય ને કે અડ્ડો જમી જાય, અથવા અમુક રાજકીય પક્ષો ત્યાં હાવી થઈ જાય, બરાબર, એ પણ ન થવું જોઈએ. એટલે વસ્તીની સપ્રમાણ વહેંચણી બેઠકોની અંદર થવી જોઈએ. બરાબર, એ પણ પરિસીમન આયોગનું મુખ્ય ઉદ્દેશ્ય, પરિસીમનનું મુખ્ય ઉદ્દેશ્ય છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જાતિના નિર્વાચન ક્ષેત્રો નક્કી કરવા. હવે વસ્તી જ્યારે વસ્તી ગણતરી પછી આ કરવામાં આવે છે એટલે જોવામાં આવે છે કે કઈ જગ્યાએ અનુસૂચિત જાતિ અને જનજાતિની વસ્તી વધારે છે. જ્યાં એમની વસ્તી વધારે હશે એ બેઠક એમના માટે અનામત રિઝર્વ કરવામાં આવશે લોકસભા વિધાનસભાની અંદર. બરાબર, તો એ આવા વિસ્તારોને સીમાંકિત કરવા, ચિહ્નિત કરવા અને એમને યોગ્ય પ્રતિનિધિત્વ અનુસૂચિત જાતિ જનજાતિને પૂર્ણ પાડવું એ પણ પરિસીમનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પછી આગળ જઈએ, પરિસીમન આયોગનું મુખ્ય કાર્ય શું છે, એ કાર્ય શું કરે છે? તો જનસંખ્યાના આધારે અલગ અલગ વિધાનસભા, લોકસભાનું પુનઃનિર્ધારણ કરે છે. બંધારણ મુજબ તેનો અંતિમ નિર્ણય, હા, એના પહેલાં આપણે એકવાર જોઈ લઈએ કે પરિસીમનના કારણે
કોઈ પણ રાજ્યના પ્રતિનિધિઓની સંખ્યા બદલાતી નથી. ખાસ યાદ રાખજો, પરિસીમનના કારણે એવું નથી થતું. બરાબર, જે સામાન્ય પરિસીમન થઈ રહ્યું છે એમાં ક્યારે એવું નહીં થાય કે 182 આપણી ગુજરાતની છે તો 184 થઈ જશે, 85 વસ્તી વધી ગઈ 100, ના, એવું નહીં થાય. વસ્તીની સપ્રમાણ વહેંચણી થશે, એ પ્રમાણે બેઠકોની ફેરગોઠવણી થશે. બરાબર, પ્રતિનિધિઓની સંખ્યા બદલાતી નથી, પરંતુ જનસંખ્યા હા એટલું છે કે જો અનુસૂચિત જાતિ જનજાતિની વસ્તીમાં વધારો થયો હશે અને એમની વસ્તી પ્રમાણે એમને જે આરક્ષિત બેઠકો આપવામાં આવી હતી એની સંખ્યા ઓછી છે, તો કદાચ એમની આરક્ષિત બેઠકોની સંખ્યામાં વધારો થશે. એનાથી 182 ને 183 નહીં થાય, પણ 182માં જેટલી આરક્ષિત હતી એના કરતાં કદાચ એકાદ વધારી દેવામાં આવે. બરાબર, પણ એના કારણે ક્યાંય વિધાનસભાની જે કુલ સંખ્યા છે એની ઉપર કોઈ અસર પડશે નહીં. અનુસૂચિત જાતિ જનજાતિની સંખ્યામાં પરિવર્તન થઈ શકે છે. યાદ રાખજો, પરિસીમન આયોગનો જે નિર્ણય હોય છે એ નિર્ણય અંતિમ ગણવામાં આવે છે. બરાબર, એને ન્યાયાલયમાં પડકારી શકાતો નથી. તો તમને ક્વેશ્ચન થાય તો આ પરિસીમન આયોગ સર મુખ્તિયાર શાહીની જેમ? ના, સર મુખ્તિયાર શાહીની જેમ કામ નથી કરતું. એના જેટલા પણ મેમ્બર્સ હોય છે એમાં ચૂંટણી પંચના કમિશનરો પણ હોય છે. બરાબર, ઇવન રાજ્ય ચૂંટણી પંચના જે અધિકારીઓ હોય છે એ પણ હોય છે. બરાબર, તો એમાં જેટલા પણ ઇવન સર્વોચ્ચ ન્યાયાલય, ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશોને પણ એમાં બેઠક આપવામાં આવે છે. તો જેટલા પણ એના જે સભ્યો હોય છે, જો માની લો કે એમની વચ્ચે કોઈ કારણસર મતભેદ થયો કે ના આમાં આવું કરવું જોઈએ, અમુક લોકો આવું કરવું જોઈએ, તો એ વખતે બહુમતના આધારે નિર્ણય થાય છે. કોઈ જેને કહી શકાય કે સર મુખ્તિયારશાહી જેવું કાર્ય નથી. હા, એટલું છે કે આ બહુમતના આધારે જે નિર્ણય લેવાઈ ગયો છે હવે એને તમે કોઈ પણ ન્યાયાલયમાં પડકારી શકશો નહીં. તો આ પરિસીમન આયોગના મુખ્ય કાર્ય છે. આગળ જઈએ, પરિસીમન આયોગની રચના. તો પરિસીમન આયોગની જે રચના છે, બરાબર, એ મેં અત્યારે પણ કીધું કે પરિસીમન આયોગની રચના પૂર્વે એક અધિનિયમ બનાવવામાં આવે છે, પરિસીમન આયોગ અધિનિયમ. અને આ જે પરિસીમન આયોગ અધિનિયમ છે એ જેવો પસાર થઈ જાય એના પછી જેવો એ લાગુ થાય એટલે ભારતના રાષ્ટ્રપતિ એક અધિસૂચના બહાર પાડીને આ જ અધિનિયમ અંતર્ગત, બરાબર, આ પરિસીમન આયોગની રચનાની જાહેરાત કરે છે. એના બધા જ મેમ્બર્સની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. યાદ રાખજો, આ એક કાયદા અંતર્ગત સ્થપાયેલી સંસ્થા છે અને કાયદા અધિનિયમને આધીન સ્થપાયેલી સંસ્થાને આપણે વૈધાનિક નિકાય એટલે કે સ્ટેટ્યુટરી બોડી તરીકે ઓળખવામાં આવે છે. ચૂંટણી કમિશનરો પણ આ સંસ્થાની અંદર જોડાયેલા હોય છે. પછી આપણે વાત કરીએ કે 4 વાર અત્યાર સુધી, સાહેબ, કેટલી વાર પરિસીમન આયોગની રચના થયેલી છે? તો અત્યાર સુધી 4 વાર પરિસીમન આયોગની રચના થયેલી છે. 1952ની અંદર પરિસીમન આયોગ અધિનિયમ 1952 અંતર્ગત પરિસીમન આયોગની રચના થઈ હતી. બીજી વાર પરિસીમન આયોગ અધિનિયમ 1962 અંતર્ગત 1963ની અંદર પરિસીમન આયોગની રચના થઈ હતી. ત્રીજી વાર 1973માં પરિસીમન આયોગ અધિનિયમ 1972 અંતર્ગત એની રચના થયેલી છે. બરાબર, તો તમે જોઈ શકો છો દર 10 વર્ષે, બરાબર છે, 10 વર્ષે. પણ આ 3 આયોગ રચાયા પછી બંધારણની અંદર સુધારો કરવામાં આવે છે અને આ જે 10 વર્ષની પેટર્ન છે એ ક્યાંક તૂટે છે. બરાબર, તો એના પછી ડાયરેક્ટ 2002. કેમ 2002? સાહેબ, શું થયું તો ડાયરેક્ટ 2002ની અંદર? તો એ આપણે જોઈએ છે અનુચ્છેદ 82ની અંદર. 82માં શું સુધારા થયા જેના કારણે અહીંયાથી પછી ડાયરેક્ટ 2002ની અંદર પરિસીમન આયોગ અધિનિયમ બનાવવામાં આવ્યો અને પરિસીમન આયોગ બનાવવામાં આવ્યો. છેલ્લું જે પરિસીમન છે એ 2008ની અંદર રાષ્ટ્રપતિ શ્રી પ્રતિભાબેન પાટીલે એને મંજૂરી આપી હતી. તો 4 વાર કેમ? પહેલા 10 વર્ષ, જો 52, 63, બરાબર, 52, 62 અને 72. અને પછી શું થાય છે એના માટે આપણે આર્ટિકલ 82 જોઈશું. 82ની અંદર આના વિશે રચના, જેને કહેવાય કે જોગવાઈ અને બંધારણીય સુધારા શું છે જોઈશું. એના પહેલાં આપણે જોઈ લઈએ, એટલે આ ક્વેશ્ચન અહીંયા તમારા મગજમાં રાખજો. એના પહેલાં આપણે જોઈ લઈએ પરિસીમનના મુખ્ય આધાર. કયા આધારે પરિસીમન, કયા આધારે પુનઃસીમાંકન કરવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો, એક તો ક્ષેત્રફળના આધારે કરવામાં આવે છે, જનસંખ્યાના આધારે કરવામાં આવે છે, પ્રકૃતિના આધારે કરવામાં આવે છે, બરાબર, સંચાર સુવિધા અને અન્ય કોઈ પણ કારણ હોય. શોર્ટકટમાં આટલા જે બેઝિક કારણ છે એને ધ્યાનમાં રાખીને પુનઃસીમાંકન. એમાં મુખ્ય વસ્તુ તો આ 2 વસ્તુ રહેશે. આને ધ્યાનમાં રાખીને પરિસીમન કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો મેં અત્યારે તમને કીધું કે એવું કયું કારણ છે કે જેના કારણે આ પરિસીમન 72 પછી ડાયરેક્ટ 2002માં થાય છે અને 2002 પછી હવે ક્યારે થશે જોઈએ આપણે. બરાબર, તો પહેલાં અનુચ્છેદ 82 જે છે એ આપની સમક્ષ અહીંયા મેં રજૂ કર્યું છે. એમાંથી જે મેન ટેક્સ છે જે ભારતના બંધારણની અંદર અનુચ્છેદ 82ની અંદર જોગવાઈ કરવામાં આવ્યા છે એ આપની આગળ આપ જોઈ શકો છો. અનુચ્છેદ 82ની જે મૂળ જોગવાઈ છે એવું કહે છે કે દરેક વસ્તી ગણતરી પછી લોકસભા
વિધાનસભા 82માં નથી આવતી, એ 170માં આવે છે. એટલા માટે અહીંયા મેં બંનેનું બાયફર્કેશન કરેલું છે. બરાબર, ખાસ યાદ રાખજો. વિધાનસભા માટે 170માં જોગવાઈ છે, પણ મારે અલગથી 170 તમને ના ભણાવવું પડે, કેમ કે મોસ્ટ ઓફલી જોગવાઈ સેમ જેવી જ છે. એટલા માટે મેં અહીંયા અલગથી લખી દીધું છે. પણ શોર્ટકટમાં દરેક વસ્તી ગણતરી પછી લોકસભા અનુચ્છેદ 82 અને વિધાનસભા અનુચ્છેદ 170 થી સંસદ કાયદાથી ઠરાવે તેવા સત્તાધિકારી દ્વારા ફેરગોઠવણી કરવામાં આવશે. તો આનું અમલ શું? આ બંધારણની જોગવાઈ. અમલ શું? તો કે ભાઈ સંસદ કાયદો બનાવે છે. કયો કાયદો બનાવે છે ફેરગોઠવણી માટે? તો કે પરિસીમન અધિનિયમ. પરિસીમન અધિનિયમ બનાવી, બરાબર, અને ફેરગોઠવણી કરે છે. અને પરિસીમન અધિનિયમ અંતર્ગત પરિસીમન આયોગ, બરાબર, સત્તાધિકારી કોણ રહેશે? પરિસીમન આયોગ. અને આ પરિસીમન આયોગ દ્વારા ફેરગોઠવણી કરવામાં આવે છે. આ એનું થયું અમલીકરણ. પણ હવે આપણને પ્રશ્ન થાય કે અહીંયા તો શબ્દ લખ્યો છે દરેક વસ્તી ગણતરી, જોઈએ આગળ. પરંતુ યાદ રાખજો, હવે આવી ફેરગોઠવણી જ્યારે પણ થશે ત્યારે વિદ્યમાન ગૃહ, એટલે કે માની લો કે ફેરગોઠવણી થઈ રહી છે એ વખતે લોકસભા છે કે રાજ્યસભાની લોકસભા છે કે વિધાનસભા છે, બરાબર, તો એમનું જ્યાં સુધી વિસર્જન ન થાય ત્યાં સુધી આ ફેરગોઠવણીની અસર એમના ઉપર પડશે નહીં. માની લઈએ કે લોકસભા ચાલુ છે, બરાબર, અને ફેરગોઠવણીની અંદર સંખ્યા વધી ગઈ, તો શું આ જ લોકસભામાં સંખ્યા વધારવાની? ના, આ લોકસભામાં નહીં. આ લોકસભાનું વિસર્જન થઈ જાય પછી જે નવી લોકસભાની ચૂંટણી થશે એમાં એ સંખ્યા એપ્લાય થશે. વિદ્યમાન ગૃહ જ્યાં સુધી વિસર્જિત ન થાય ત્યાં સુધી આ ફેરગોઠવણીની ન લોકસભા ન વિધાનસભા ઉપર કોઈ પણ પ્રકારની અસર થશે નહીં. ઓકે, આગળ જઈએ. વધુમાં આવી ફેરગોઠવણી રાષ્ટ્રપતિ આદેશ કરીને દર્શાવે તેવી તારીખથી અમલમાં આવશે. અચ્છા, એનું અમલ માટેની જે તારીખ છે ને, ભારતનો રાષ્ટ્રપતિ અધિસૂચના દ્વારા દર્શાવશે કે આ તારીખથી એ અમલમાં આવશે. હવે મૂળ પ્રશ્ન એ થાય છે કે સાહેબ પહેલાં તો 52, 62, 72, પછી કેમ 2002, બરાબર, કેમ 10 વર્ષની જે કન્ડિશન હતી એને સ્ટોપ કરી દેવામાં આવી? તો જોઈએ, એના માટે 42મો, બરાબર, કેમ કે અનુચ્છેદમાં તો આ જોગવાઈ છે, તો એના માટે 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. 42મો બંધારણીય સુધારો 1976ની અંદર જોગવાઈ કરવામાં આવી કે ભાઈ હવે લોકસભા અને વિધાનસભાઓની જે સંખ્યા છે, એમની જે ફેરગોઠવણી છે એ ઈસવીસન 2000 સુધી સ્થગિત કરી દેવામાં આવશે. ક્યાં સુધી? 2000 સુધી. એમની જે સંખ્યા છે લોકસભા વિધાનસભાની, બરાબર, એ 2000 સુધી સ્થગિત કરવામાં આવે છે, બરાબર. અને આ જે 42મા બંધારણ સુધારા 1976થી એવું કહેવામાં આવ્યું કે 2000 સુધી વસ્તી ગણતરીનો જે આધાર છે કયો રહેશે? 1971. એટલે 1971ના આધીન જ આ સંખ્યા નક્કી થઈ છે, 1971ની વસ્તી ગણતરીના આધારે. અને હવે એ 2000 સુધી સ્ટોપ રહેશે. વચ્ચે વસ્તી ગણતરીઓ થશે, બટ આપણે અત્યારે એનું પુનઃસીમાંકન ફેરગોઠવણી કરીશું નહીં. ત્યારબાદ 84માં બંધારણીય સુધારા 2001થી 84માં બંધારણીય સુધારા 2001થી બીજો એક ફેરફાર કરવામાં આવ્યો, બરાબર, કે આ જે 2000 સુધી સ્થગિત કરી હતી ને લોકસભાની અને વિધાનસભાની સંખ્યા, કે છે હવે એ 2026 સુધી સ્થગિત કરી દઈએ છે. ક્યાં સુધી સ્થગિત કરી દઈએ છે? 2026 સુધી અમે સ્થગિત કરી દઈએ છીએ, બરાબર. તો ખાસ યાદ રાખજો, લોકસભા અને વિધાનસભાની જે સંખ્યા છે અને લોકસભાની જે ફેરગોઠવણી છે, બરાબર, એ 1971 ને ઉપર અટકાવી દેવામાં આવે છે. પરંતુ એક બીજો બંધારણીય સુધારો કરવામાં આવે છે, 87મો બંધારણીય સુધારો 2003. અને 87માં બંધારણીય સુધારા 2003થી એવી જોગવાઈ કરવામાં આવે છે કે લોકસભાના જે ફેરગોઠવણી છે એનું તો તમે બેઝ લીધું છે 1971ની વસ્તી ગણતરી, અને એની સંખ્યા તમે 2026 સુધી નહીં ચેન્જ કરો, ઇટ્સ ઓકે. ઇવન વિધાનસભાની પણ સંખ્યા 2026 સુધી તમે ચેન્જ નહીં કરો, જે બેઠકો છે એ. પરંતુ હવેથી જે નવું સીમાંકન, કેમ કે નવું સીમાંકન 2002માં થવાનું હતું, નવા સીમાંકનની અંદર વિધાનસભાની સંખ્યા ચેન્જ નહીં થાય, પણ એનું જે ફેરગોઠવણી છે એ એનો આધાર 1971નો નહીં પરંતુ 2001ની વસ્તી ગણતરી આધાર રહેશે. યાદ રાખજો, રાજ્યો માટે ફેરગોઠવણીનો આધાર એ હવે કયો રહેશે? 2001ની વસ્તી ગણતરી. કયા બંધારણ સુધારાથી? 87માં. બરાબર, સંખ્યામાં ફેરફાર નહીં, સંખ્યા તો સ્થગિત કરી દીધી છે, બરાબર. માત્ર ફેરગોઠવણીમાં મેં અત્યારે પણ ચર્ચા કરી કે સંખ્યામાં કોઈ ખાસ પરિવર્તન થતું નથી. તો જે ફેરગોઠવણી છે એ 2001. લોકસભાની તો ફેરગોઠવણીનો આધાર પણ 1971 છે, બરાબર, અને એની સંખ્યા પણ નિશ્ચિત છે 2026 સુધી. ત્યાં સુધી બદલાશે નહીં, બરાબર. તો આ બંધારણીય સુધારાઓનો પ્રભાવ હતો કે આપણે જે પુનઃસીમાંકન હતું સતત 10-10 વર્ષે આવતું હતું એ ક્યાંક સ્ટોપ થયું. પછી આપણે સીધું આ બંધારણીય સુધારા પછી આપણે સીધું 2002માં કર્યું. 2002નું જે સીમાંકન હતું એને 2008માં મંજૂરી મળી. હવે કેમ કે 2026માં ટાઈમ પૂરો થઈ રહ્યો છે
આ તો 2026 સુધીનું હતું. એટલે હવે અત્યારની સરકારે પુનઃ સીમાંકન માટેની કાર્યવાહી હવે શરૂ કરવાનું વિચાર્યું છે. બરાબર, ઓલરેડી ઉત્તર પૂર્વ અને જમ્મુ કાશ્મીર માટે તો કામકાજ ચાલુ પણ કરી દીધું છે. બરાબર, તો એટલા માટે પ્રણવ મુખર્જી ફાઉન્ડેશનની અંદર આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે ભાઈ તમે જ્યારે હવે પુનઃ સીમાંકન કરવા જ માગો છો તો એક કામ કરો, 2031ની વસ્તી ગણતરીના આધાર ગણજો. બરાબર, હવે તો એક સલાહ હતી. સરકાર શું કરે છે એ સરકારની સત્તા છે, સંસદની સત્તા છે. બરાબર, તો એ આપણે એના ઉપર જોઈશું. પણ આ કઈ રીતે શું થયું, બરાબર, એ મેં તમને ચર્ચા કરી. યાદ રાખજો, લોકસભાની બેઠકો 2026 સુધી બિલકુલ સ્ટોપ કરી દેવામાં આવી છે, વધારી નથી શકતા. ઇવન વિધાનસભાની પણ 2026 સુધી. હા, એટલું છે કે લોકસભાની બેઠકોની વસ્તી ગણતરીનો આધાર 1971 છે, જ્યારે વિધાનસભાની બેઠકોની વસ્તી ગણતરીનો આધાર 2001ની વસ્તી ગણતરી છે. બરાબર, તો ફેરગોઠવણીનો આધાર 2001ની વસ્તી ગણતરી છે. તો આ આપણે ચર્ચા કરી. પુનઃ સીમાંકનમાં અનુચ્છેદ 82ની આવી જ જોગવાઈ અનુચ્છેદ 170માં પણ છે, જે હું તમને અલગથી અહીંયા લેતો નથી. બરાબર, યાદ રાખજો, અત્યારે ચર્ચામાં પરિસીમન આયોગ ઘણા સમયથી છે. એમ કહી શકાય કે છેલ્લા 8-10 મહિનાથી ખૂબ જ ચર્ચામાં છે. એનું એક કારણ આ પણ છે કે જમ્મુ કાશ્મીર, ઉત્તર પશ્ચિમના અસમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડના લોકસભા અને વિધાનસભા ક્ષેત્ર માટે પરિસીમન આયોગ બનાવી દેવામાં આવ્યું છે, જેના અધ્યક્ષ છે સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈ. એટલા માટે પણ આ ચર્ચામાં છે. તો આ આપણે પરિસીમન આયોગની ચર્ચા કરી. એમાં જે અગત્યની બાબતો હતી એની આપણે ચર્ચા કરી. બરાબર, હવે આપણે આગળ જઈએ છીએ. આ આજનો એક ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. બીજા ટોપિક તરફ આગળ વધીએ તો રોસબી તરંગો આ શું છે અને કેમ ચર્ચામાં રહ્યા? ચર્ચામાં કેમ રહ્યા? મેં અહીંયા ધ હિન્દુ ન્યૂઝપેપરનું એક ન્યૂઝ જેને કહેવાય હેડલાઇન તમારા આગળ રજૂ કરી જ છે. હેડલાઇન એ શું કહેવા માંગે છે, બરાબર, તમારા આગળ છે, તમે વાંચી શકો છો. હું ડાયરેક્ટ એનો ભાવાર્થ તમને કહું છું કે અત્યાર સુધી ભારતમાં દુકાળ તો પડે જ છે, સીધી વસ્તુ છે. અને જ્યારે દુકાળ પડતું ને એટલે ભૂગોળવેત્તાઓ, સાયન્ટિસ્ટો એક નામ છે એના ઉપર બધા માછલા ધોતા, અને એ નામ છે અલ નીનો. કે જે ભારતમાં દુકાળ પડે, કોણ પડે કે અલ નીનો. પરંતુ હમણાં ભારતની જે સંસ્થા છે IISc, એની અંદર એવી માહિતી આપવામાં આવી કે ભારતની અંદર આ જેટલા પણ દુકાળ પડે છે એમાં ઘણીવાર એવા ટાઈમે દુકાળ પડ્યો છે કે જ્યારે આ અલનીનો હતી જ નહીં. અલનીનો શું છે હું સમજાવું છું, અત્યારે ખાલી મગજમાં રાખો કે જે ભારતમાં સામાન્ય રીતે મેં તમને અત્યારે કહ્યું જ્યારે પણ દુકાળ પડે એટલે માછલા અલનીનો માથે ધોવાય. પણ કે હવે અત્યારે એવું જાણવા મળ્યું કે ભારતમાં લગભગ આ ડિસેમ્બર મહિનાની અંદર આ સંશોધન આવ્યું કે ભારતની અંદર જેટલા પણ દુકાળ પડે છે એમાં ઘણા દુકાળ એવા પડ્યા છે કે જ્યારે દુકાળ પડ્યા ત્યારે અલનીનો હતી જ નહીં. નો ડાઉટ ભારતમાં દુકાળનું મેક્સિમમ કારણ અલનીનો જ છે, પણ ઘણા દુકાળમાં અલનીનોની ગેરહાજરી હતી. તો કોણ હતું, કોના કારણે? કે એ રોસબી તરંગો છે. કયા તરંગો છે? રોસબી તરંગો છે. બરાબર, curving waves from Atlantic may be drying up monsoon, say scientist. કે છે ઉત્તર એટલાન્ટિક જે છે ત્યાં એક હવાઓનું એવું ક્લાઇમેટ છે અને એ ક્લાઇમેટ આપણા ક્લાઇમેટને ડિસ્ટર્બ કરી દે છે. તો 70% દુકાળ તો અલનીનોના કારણે છે, પણ જે 30% દુકાળ આપણે અહીંયા પડે છે એમાં અલનીનો નહીં પણ કોઈ બીજું જ કારણભૂત છે. અને આ જે કર્વિંગ વેવ્સ છે એમને કહેવામાં આવે છે રોસબી તરંગો. બરાબર, એટલે કે સાયન્સ પત્રિકામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે છેલ્લા 23 દુકાળોમાંથી 10 દુકાળો સમયે અલનીનો અનુપસ્થિત હતી. આપણે અહીંયા છેલ્લા 23 દુકાળોની ગણતરી કરીએ તો કે છે 23 દુકાળોમાંથી 13 દુકાળોમાં તો અલનીનો અવેલેબલ છે, બટ 10 દુકાળ એવા છે જેમાં અલનીનો ગેરહાજર છે. તો હવે પ્રશ્ન થાય છે કે એ 10 દુકાળોમાં કોણ હાજર હતું, એના માટે વાતાવરણનું કયો ભાગ જવાબદાર છે જોઈએ આપણે. સૌથી પહેલાં અલનીનો જોઈ લઈએ. તમારા મગજમાં હશે જ કે સાહેબ અલનીનો શું છે એ તમે અમને સમજાવો. અહીંયા તમારા આગળ એક આકૃતિ છે. પહેલી જે આકૃતિ છે એ સામાન્ય વર્ષની છે, એટલે કે એ વર્ષ જે વર્ષની અંદર અલનીનો નથી, સામાન્ય વર્ષ. અને બીજી આકૃતિ જે છે એ અલનીનોની છે કે ભાઈ અલનીનો પેદા થાય છે ત્યારે કેવું થાય છે. જોઈએ. હવે સમુદ્રની અંદર પાણીનો એક મોટો જથ્થો એક દિશા તરફ સતત વહેતો હોય છે અને એનો વહેવાનું એક કારણ પવનો પણ હોય છે.
આપણે જમીન ઉપર તો પાણીનો જથ્થો જે વહે છે એને આપણે નદી કહીએ છીએ, પણ પાણીની અંદર પાણી પણ વહેતું હોય છે. એટલે સમુદ્ર મોટો છે અને એની અંદર પાણીની ગતિ તમારે જોવી હશે. સાહેબ આવું થઈ શકે? હા, થઈ શકે. બરાબર, પાણીની અંદર પાણી વહે છે. હા, પાણીની અંદર જ પાણીનો જથ્થો એક દિશા તરફ વહે છે. તમારે આ જોવું હોય તો ઘરે તમે એક પ્રયોગ કરી શકો છો. ઘરે એક બીકર લો, પારદર્શક, એની અંદર પાણી ભરો. ભલે પાણીને સ્થિર થઈ જવા દો, કંઈ વાંધો નહીં. સ્થિર થયા પછી એમાં શાહી નાખો. તમે શાહી નાખશો તો તમે શાહીને અંદર ગતિ, પાણી સ્થિર છે ને તો પણ શાહી અંદર ગતિ કરશે અને ધીરે ધીરે એ જ શાહીવાળું પાણી આખું થઈ જશે. તો એ પાણી ગતિ, એટલે પાણીનો સ્વભાવ છે ગતિશીલ રહેવું. તો હવે એ બીકરની જગ્યાએ તમે મોટા સમુદ્ર ધારી લો અને એ જે પાણી અંદર ગતિ કરે છે, બસ આવું જ પાણી સમુદ્રની અંદર પણ ગતિ કરે છે અને એને કહેવામાં આવે છે સમુદ્રી ધારાઓ, ઓશન કરંટ. હિન્દ મહાસાગર, ઉત્તર એટલાન્ટિક, દક્ષિણ એટલાન્ટિક, પેસિફિક મહાસાગર, એમાં ઉત્તર પેસિફિક, દક્ષિણ પેસિફિક, આખી ધારાઓનું એક ઝાડ ફેલાયેલું છે. હું અત્યારે ઓશન કરંટ સમજાવવા નહીં જાઉં, નહીંતર આખો ટોપિક આપણો અલગ જગ્યાએ ડાયવર્ટ થઈ જશે. મારે અત્યારે ખાલી એને ટચ કરવાનું છે બિકોઝ ઓફ કરંટ. બાકી આ જોગ્રાફીનો વિષય છે, ડેપ્થમાં એમાં આપણે જઈએ તો ઘણો સમય લઈ લેવું છે. તો તમે આટલું જાણી લો કે સમુદ્રની અંદર એક પાણીનો જથ્થો વહેતો હોય છે જેને આપણે સમુદ્રી ધારાઓ કહીએ છીએ અને એનું વહેવાનું એક કારણ પવન પણ હોય છે. પવન એના ઉપર, જે પૃથ્વી ઉપર પવન વહેતો હોય એ એના ઉપર પ્રેશર કરે છે અને પ્રેશરથી પણ પાણી વહેતું હોય છે સમુદ્રની અંદર. તો કંઈક આવું હોય છે. સામાન્ય વર્ષો એટલે આપણે અહીંયા સામાન્ય રીતે વરસાદ સારો જ થાય. બરાબર, સામાન્ય વર્ષોની અંદર આવું થાય છે કે અહીંયા દક્ષિણ ધ્રુવ, હવે દક્ષિણ ધ્રુવમાં પાણી મોટાભાગે કેવું હશે? ઠંડુ. ત્યાંથી પાણી ઉપર આવે છે. એ ત્યાંથી પાણીનો જથ્થો જે ઉપર આવે છે અને એ જે સમુદ્રી ધારા બને છે એનું નામ છે પેરુ સમુદ્રી ધારા. અને પછી એ વળાંક લઈને આ રીતે વિષુવવૃત્તને સમાંતર ઓસ્ટ્રેલિયા તરફ વહે છે. હવે વિષુવવૃત્તમાં સૂર્યના કિરણો સીધા પડે છે. એના કારણે આ જે ઠંડી ધારા છે એનું પાણી કેવું થઈ જાય છે? ગરમ થઈ જાય છે. એટલે અહીંયા છેક ઓસ્ટ્રેલિયા સુધી આવતા એનું પાણી કેવું થઈ જાય છે? ગરમ થઈ જાય છે. બરાબર, અને ઓસ્ટ્રેલિયાથી ફરી પાછું એ વળાંક લે છે. જો કે એ વળાંક લે એના પહેલાં અહીંયા આ ગરમ પાણીનો જથ્થો, આટલા વિસ્તારની અંદર ગરમ પાણીનો જથ્થો ત્યાંના એટમોસ્ફિયરને પણ વાર્મ કરી દે છે, ગરમ કરી દે છે અને એના કારણે એક એવું ક્લાઇમેટનું સર્જન થાય છે. હું અત્યારે એમાં ડેપ્થમાં નહીં જાઉં, ખાલી એટલું જાણી લો કે એવા ક્લાઇમેટનું સર્જન થાય છે કે જે આપણા અહીંયા ભારત આ બાજુ આવશે, જે આપણા ભારતની અંદર મોન્સૂન ચોમાસા માટે જવાબદાર થાય છે. જેટલું ગરમ પાણી અહીંયા વધારે હશે, બરાબર, એટલું વધારે વરસાદના વાતાવરણનું સર્જન થશે. આ એક સામાન્ય સમજ છે, સામાન્ય વર્ષ છે. બરાબર, કે અહીંયાથી સાઉથ પેસિફિક ધારા, આ બાજુ પેરુ ધારા અને આ બાજુ પછી જેને કહેવાય કે દક્ષિણ વિષુવવૃત્તીય ધારા, અને આ દક્ષિણ વિષુવવૃત્તીય ધારા પછી અહીંયા બની જાય છે પૂર્વીય ઓસ્ટ્રેલિયન ધારા. આખું ચક્કર બસ આ રીતે તમે બીકરમાં છો, પાણી ગોળ ગોળ ફરે રાખશે. બસ આ રીતે આ પાણી આખું ગોળ ગોળ ફરી રાખે છે. આ ખરેખર કુદરતનો આ પ્રમાણે, નિયમ પ્રમાણે આ બધું ચાલે છે. પરંતુ કેટલાક સમયથી, ઘણા સમયથી હવે એવું થાય છે કે કોઈ વર્ષે આ ધારા, જે પેરુ ધારા અહીંયા આવે છે, બરાબર, એટલે કે આ રીતે અહીંયા આવે છે, એની વિરુદ્ધમાં અચાનક એક પાણીનો મોટો જથ્થો એ ઓસ્ટ્રેલિયા તરફથી દક્ષિણ અમેરિકા તરફ, આ રીતે ઓસ્ટ્રેલિયા તરફથી દક્ષિણ અમેરિકા તરફ, બરાબર, એટલે કે ખરેખર આ પાણીને આમ આવવાનું હતું, એના કરતાં આ પાણી આમ જઈ રહ્યું છે. અચ્છા, આ પાણી જઈ રહ્યું છે એ પણ ગરમ જ છે, કેમ કે મૂળ તો વિષુવવૃત્તનો પ્રદેશ છે. એટલે જે ખરેખર ત્યાંથી ગરમ પાણી, જે ઠંડુ પાણી હતું એ ગરમ થતાં થતાં અહીંયા આવીને ભેગા થવાનું હતું, એની જગ્યાએ અહીંયાથી ગરમ પાણી ત્યાં જાય છે. ત્યાં જઈને આ પેરુ નામની જે ઠંડી ધારા છે એને પૂરું કરી દે છે અને આખા વિસ્તારને ગરમ કરી દે છે, આખા વિસ્તારને. અને જે વરસાદનું વાતાવરણનું સર્જન અહીંયાથી આપણા માટે થવાનું હતું એની જગ્યાએ આખું વરસાદનું વાતાવરણ અહીંયા સર્જાય છે અને અહીંયા દક્ષિણ અમેરિકાની અંદર વરસાદ પડે છે. આપણો વરસાદ દક્ષિણ અમેરિકામાં જતો રહે છે
અને આપણા અહીંયા વરસાદ ઓછો પડે છે, આ જે ધારા ઉત્પન્ન થઈ, જે હકીકતમાં આગળ હતી નહીં, અચાનકથી ઉત્પન્ન થઈ છે અને પછી એ નાબૂદ પણ થઈ જાય છે. એવું નહીં કે દર વર્ષે નહીં, કોઈ વર્ષે આ રીતે ઉત્પન્ન થઈ, પછી નેક્સ્ટ યર ફરી પાછું ચક્ર અને આપણે અહીંયા વરસાદ સારો આવે. પણ જે વર્ષે આ ધારા ઉત્પન્ન થઈ, આપણે અહીંયા વરસાદ સારો પડતો નથી. આ જે સમુદ્રી ધારા છે, જે ઓસ્ટ્રેલિયાથી લઈ દક્ષિણ અમેરિકા તરફ જાય છે, ગરમ ધારા, એને નામ આપવામાં આવ્યું છે અલ નીનો. અને આ અલ નીનોના કારણે ભારતની અંદર વરસાદ ઓછો પડે છે. ભારતમાં દુકાળનું કારણ મોટા ભાગે અલ નીનો છે. પણ અત્યારે જેમ ચર્ચા કરી, ભૂગોળવેત્તાઓએ કીધું 23માંથી, અત્યારે આપણે લાસ્ટમાં ચર્ચા કરી કે 23 દુકાળોમાંથી 13 દુકાળોમાં તો અલ નીનો હતી, પણ 10 દુકાળ એવા છે ને કે જેમાં અલ નીનો નથી. શોર્ટકટમાં આ પરિસ્થિતિ હતી તો પણ દુકાળ પડ્યો છે. એટલે હવે આપણે માથું ખંજવાળવાનું આવે કે ભાઈ અલ નીનો નથી, આ પરિસ્થિતિ હતી, તો ખરેખર તો આ બધો વરસાદ આપણે ત્યાં આવવો જોઈએ. આ શું થયું? એનું શું કારણ? તો વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે. એનું કારણ છે રોસબી તરંગો. જોઈએ, અધ્યયનમાં જાણવા મળ્યું છે. હવે દુકાળ ક્યારથી પડવાનું શરૂ થાય છે? તો કે આમ જૂન જુલાઈમાં વરસાદ સારો હતો, અચાનક ઓગસ્ટમાં ઘટી જાય છે, બરાબર. અને એનું મુખ્ય કારણ શું છે? રોસબી તરંગો. હવે રોસબી તરંગો શું છે? તો મેં અહીંયા તમારા આગળ એક આકૃતિ રજૂ કરી છે. એના પહેલાં આપણે શબ્દોની અંદર તમે તમારી રીતે જોઈ લો કે ઉત્તર એટલાન્ટિક આ જે ભાગ છે, ઉપર અહીંયા આર્કટિક ધ્રુવ છે, આર્કટિક, બરાબર. એન્ટાર્કટિકા ધ્રુવ એ દક્ષિણમાં છે, ઉત્તરની અંદર આર્કટિક ધ્રુવ છે, અને આર્કટિક ધ્રુવની આ બાજુ એટલાન્ટિક મહાસાગર છે. કે જે ઉત્તર એટલાન્ટિક મહાસાગરના જે ઠંડુ જળ છે, કેમ કે સીધી વસ્તુ છે કે ઉત્તર ધ્રુવની નજીક છે એટલે જળ ઠંડુ હશે, એનું જે ઠંડુ જળ છે ત્યાંથી એક પવનની ધારા બને છે, નિર્માણ પામે છે, જે પશ્ચિમથી પૂર્વ તરફ, એ પવનની ધારા પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. અને બસ એ જે પવનની ધારા છે ને એને જ નામ આપવામાં આવ્યું છે, બરાબર, રોસબી તરંગો. એને રોસબી લહેર તરીકે ઓળખવામાં આવે છે, રોસબી તરંગો તરીકે ઓળખવામાં આવે છે. એ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. એને પ્લેનેટરી વેવ્સ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે એ ભૂમધ્ય રેખા તરફ વહેતી નથી. સામાન્ય રીતે એ ભૂમધ્ય રેખા તરફ વહેતી નથી, પણ ક્યારેક જેમ અલ નીનોની ઘટના ઘટે છે એમ ક્યારેક અમુક વાર એવી ઘટના ઘટે છે કે એના છેડા એ ધીરે ધીરે મધ્ય અક્ષાંશો તરફ, એટલે કે 30થી 35ના અક્ષાંશો તરફ નીચે તરફ આવે છે. આ રીતે, બરાબર. આ બે પરિસ્થિતિ એની નોર્મલ પરિસ્થિતિ બતાવે છે, પણ ઘણીવાર આ ભાગ એટલો નીચો આવી જાય છે કે આ રીતના, આ રીતની ટોચ બને છે, અને એ વખતે એ અહીંયાના પવનોને દબાવે છે. અને બિલકુલ એ જ રીતે કંઈક આ બધું જે છે ને એ આપણા તિબ્બતના ઉચ્ચ પ્રદેશ બાજુ બને છે, કે તિબ્બતના ઉચ્ચ પ્રદેશ બાજુ આ ધારા, બરાબર, આ ધારા જે છે, બરાબર, જેને આપણે રોસબી લહેર કહીએ છીએ, એ તિબ્બતના ઉચ્ચ પ્રદેશ તરફ એકદમ જેને કહેવાય કે દબાણથી આવે છે, અને એ ઉપરથી, એટલે કે આકાશમાંથી નીચેની તરફ ઉચ્ચ પ્રદેશ તરફ દબાણ કરતી હોય એ રીતે આવે છે. અને આ રોસબી ધારા જે છે એ ઓગસ્ટ મહિનાની અંદર તિબ્બત સુધી પહોંચે છે, અને એટલા માટે એ તિબ્બતની અસર આપણા ઉપર વર્તાય છે, અને આપણું જે મોન્સૂનના પવનો છે એને એ ધકેલે છે, એને એ પ્રેશર કરે છે, બરાબર, એને વરસાદની સ્થિતિમાં આવવા દેતી નથી. અને આ રીતે જુલાઈમાં સારો એવો વરસાદ હતો, અચાનક ઓગસ્ટની અંદર કોઈ વાર 23 દુકાળોમાંથી 13 દુકાળ અલ નીનોના કારણે હતા, પણ જે 10 દુકાળ હતા ને એ વખતે કહે છે આ ઉત્તર એટલાન્ટિક મહાસાગરની આ રોસબી ધારા જવાબદાર હતી. અને આ રોસબી ધારા તિબ્બતના ઉચ્ચ પ્રદેશ ઉપર ઉતરી અને આપણા મોન્સૂનના પવનોને દબાવે છે, પ્રેશર કરે છે, પાછા ધકેલે છે, એમને ઉપર નથી ચડવા દેતી, જેથી કરીને જેને કહેવાય કે સંઘનનની પ્રક્રિયા થાય, કન્ડેન્સેશન થાય અને વરસાદ પડે. અને આ રીતે આ ધારા કાર્ય કરે છે આપણા અહીંયા દુકાળની અંદર. જેટલા પણ દુકાળ ઓગસ્ટ મહિનાથી ઓછા વરસાદના કારણે પડે છે કે છે એની અંદર આ રોસબી ધારા જવાબદાર છે. તો આ આપણો બીજો ટોપિક હતો જ્યોગ્રાફીનો, રોસબી લહેર કોને કહેવાય અને એના કારણે કઈ રીતે
આપણા અહીંયા દુકાળ પડે છે એની વાત કરી, સાથે સાથે મેં તમને અલનીનોનો પણ એક કન્સેપ્ટ સમજાવ્યો કે એક સમુદ્રી ધારા છે, બરાબર, એ દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ઉત્પન્ન થાય છે, બરાબર. ઓસ્ટ્રેલિયા અમેરિકા વચ્ચેનો જે ભાગ છે દક્ષિણ પેસિફિક મહાસાગર છે અને એ ગરમ ધારા છે. આના વિશે વારંવાર યુપીએસસીમાં ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, મેન્સ લેવલે પણ પૂછાયા છે, પ્રિલિમમાં પણ પૂછાયા છે. તો આ પ્રશ્ન અગત્યનો છે જે આપના આગળ રજૂ કર્યું. આજનો જે આપણો ત્રીજો ટોપિક છે એ છે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ વધી, કે છે 8,848.86 મીટર હવે નવી ઊંચાઈ ગણવામાં આવે છે, બરાબર. અહીંયા આપ જોઈ શકો છો માઉન્ટ એવરેસ્ટનું જ્યોગ્રાફિકલ પ્લેસ બતાવ્યું છે, સાથે સાથે આ એક ફોટો બતાવ્યો છે. સાહેબ ઊંચાઈ કઈ રીતે વધી? તો એકચ્યુઅલી માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ છે ને એનો આખો એક ઇતિહાસ છે. એનું નામ સર એવરેસ્ટ ઉપરથી પડેલું છે, જે 19મી સદીની મધ્યની અંદર ભારતના જેને કહેવાય કે સર્વે ઓફ ઇન્ડિયાના વડા હતા, અધ્યક્ષ હતા, બરાબર, જનરલ હતા. એમના નામ ઉપરથી આનું નામ એવરેસ્ટ પડ્યું છે. માઉન્ટ એવરેસ્ટની જે ઊંચાઈ છે, બરાબર, એ લગભગ એમ કહેવાય કે 1954ની અંદર સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના સર્વેક્ષણ દ્વારા એની ઊંચાઈ નક્કી કરવામાં આવી હતી. નેપાળ એની ઊંચાઈને 8,848.47 મીટર જેટલું માનતું હતું. ચાઇના 8,848.44 મીટર જેટલું માનતું હતું. લગભગ 3-1 મીટરનો એમના વચ્ચે તફાવત હતો. એનું કારણ એ હતું કે નેપાળ એવું કહેતું હતું કે ભાઈ જે બરફના થર જમી જાય છે ને એના છેક સુધી આપણે માનીએ, એટલે બરફના થરને પણ એ ગણતરીમાં લીધું હતું. ચાઇના કહે છે ના, જે રોક છે, રિયલ ખડક છે ત્યાં સુધી માનીએ. બંને વચ્ચે નેપાળમાં માઉન્ટ એવરેસ્ટને યાદ રાખજો, માઉન્ટ એવરેસ્ટ જે છે એ નેપાળ ચાઇનાની બોર્ડર બાજુ છે. નેપાળની અંદર એને સાગર માથા તરીકે ઓળખવામાં આવે છે, ચાઇનાની અંદર માઉન્ટ કોમાલુંગમા તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આપણે એને સામાન્ય રીતે માઉન્ટ એવરેસ્ટ તરીકે ઓળખીએ છીએ. હવે 1954થી આ વિવાદ ચાલતો આવતો હતો. હવે એમાં થયું એવું કે ચાઇના અને નેપાળે મિટિંગ કરી. એમાં 2015ની અંદર ભૂકંપ આવ્યો, ખાસ કરીને નેપાળના જે વિસ્તારોમાં. એના પછી કેમ કે ભૂકંપ આવે ને તો આ કેમ વિચાર્યું, એનું કારણ છે કે ઇન્ડિયન પ્લેટ જે છે ને એ ખસી રહી છે. કઈ રીતે ખસે છે ને કઈ રીતે ઊંચાઈ વધારે જોઈએ, ઊંચાઈ કેમ વધી એ પણ જોઈએ. પણ પહેલાં એક ઘટનાક્રમ સમજી લઈએ કે 2015 પછી ચાઇના અને નેપાળે કામ કરવાનું શરૂ કર્યું. બીજી એક વસ્તુ એ પણ કે ભાઈ આ તો સર્વે ઓફ ઇન્ડિયાએ ઊંચાઈ નક્કી કરી છે, આપણે ક્યાં નક્કી કરી છે, આપણે નવેસરથી ઊંચાઈ નક્કી કરીએ. અને ચાઇના અને નેપાળ બંને આના ઉપર કામ કર્યું અને એમણે ઊંચાઈ શોધી કાઢી. તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ છે 8,848.86 મીટર. આ જે ઊંચાઈ છે એ ચીન અને નેપાળના વિદેશ મંત્રીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. યાદ રાખજો, ભારતીય નેપાળી તેન્જિંગ નોર્ગે અને ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરી એ પહેલાં હતા જેમણે 1953ની અંદર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. તો 1954ના સર્વે ઓફ ઇન્ડિયાની અંદર એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટર હતી. ઉપર 0.44 અને 0.47નો જે તફાવત હતો ચાઇના અને નેપાળનો, એ પણ મેં તમને કીધું. 2015માં નેપાળમાં ભૂકંપ આવ્યો, એના પછી આ લોકોએ કર્યું. કેમ ભૂકંપ આવવાથી કેમ નવેસરથી ઊંચાઈ ચેક કરી? ચલો, એક કારણ તો એ હતું કે ભાઈ ભારતે સર્વે ઇન્ડિયા ભારતે ચેક કરી હતી, આપણે તો ચેક કરી નથી, એટલે એક કારણ તો એ હતું. પણ બીજું, આ ઊંચાઈ કેમ વધી તો જોઈએ. એ ઊંચાઈ વધવાનું મુખ્ય કારણ કંઈક આવું છે, પ્લેટ ટેક્ટોનિક્સ. પ્લેટ ટેક્ટોનિક્સ બહુ મોટી મેટર છે, એ પણ એટલી લાંબી મેટર છે કે આખું એક લેક્ચર એના ઉપર તૈયાર થઈ જાય. અત્યારે આપણે સમજીએ. ભૂગોળવેત્તાઓ એવું કહે છે કે પૃથ્વી ઉપર જે આખી સપાટી છે ને એ અલગ અલગ પ્લેટોમાં, અલગ અલગ જમીન ખંડોમાં વહેંચાયેલી છે. ભૂગોળવેત્તાઓ અલગ અલગ પ્લેટો દર્શાવે છે, જેમ કે અમેરિકી પ્લેટ, પેસિફિક પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, બરાબર. આ બધી અલગ અલગ પ્લેટો એ દર્શાવે. અને છેલ્લે એન્ટાર્કટિકા પ્લેટ. મોસ્ટ ઓફલી ભૂગોળવેત્તાઓ કેટલાક ભૂગોળવેત્તાઓ 7 જેટલી પ્લેટો પણ બતાવે છે, પણ સામાન્ય રીતે 6 જેટલી પ્લેટો છે. કે આ પ્લેટો જે છે ને, જમીનનો મોટો ખંડ, એમની વચ્ચેનો ભાગ જે છે ત્યાં એ ઘણીવાર એકબીજા જોડે ટકરાતી હોય છે. જેમ કે આફ્રિકી પ્લેટ ઘણીવાર સાઉથ અમેરિકી પ્લેટ જોડે ટકરાતી હોય છે, બરાબર. તો આ રીતે ઘણીવાર પૃથ્વીના ધ્રુવનના કારણે એની અંદરનો જે લાવા છે એ પણ ફરી રહ્યો છે. એના કારણે પૃથ્વીમાં હલનચલન આ વસ્તુ ચાલુ રહે છે, બરાબર. કે બસ આવું જ ક્યાંક અહીંયા થયું હતું કે અત્યારે જો અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડિયન પ્લેટ મેં બતાવી છે. આ આખી પ્લેટને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ કહેવાય છે, જેમાં ઓસ્ટ્રેલિયા પણ આવી જાય. કે ખરેખર ઇન્ડિયન પ્લેટ અહીંયા નથી,
ઇન્ડિયન પ્લેટ તો ઓસ્ટ્રેલિયાથી અહીંયા નજીક હતી, આ બાજુ હતી, ઓસ્ટ્રેલિયાથી દૂર. ભારત એક ટાપુ સ્વરૂપ હતું. ક્યારે? 225 મિલિયન વર્ષ પૂર્વે. પણ મેં અત્યારે કીધું કે પ્લેટોનું હલનચલન થાય છે. એમ કે છે ઇન્ડિયન પ્લેટે અહીંયાથી ખસવાની શરૂઆત કરી ઉત્તર તરફ, ત્યાંથી એણે ખસવાની શરૂઆત કરી ઉત્તર તરફ. બરાબર. 200 મિલિયન વર્ષ પૂર્વે ઇન્ડિયન પ્લેટે ઉત્તર તરફ ખસવાની શરૂઆત કરી. ઇન્ડિયન પ્લેટ અહીંયા હતી, અહીંયા એક સાગર હતું જેને એ વખતે નામ આપવામાં આવ્યું હતું ટેથિસ. એટલે જ્યારે આ સિદ્ધાંત નક્કી થયો ત્યારે ટેથિસ. આપણે એને તિથિનો સમુદ્ર પણ કહે છે. ઇન્ડિયન પ્લેટ ખસતી ગઈ. એ ખસવાના કારણે સીધી વસ્તુ છે કે આ બે વસ્તુ છે, વચ્ચે પણ જમીન છે. આ બાજુથી તમે પ્રેશર કરો તો આ જમીનનો ભાગ બહાર આવશે, કેમ કે અંદર તો જગ્યા જ નથી. અંદર તો ઘનતા એકદમ જબરજસ્ત છે. પૃથ્વીની અંદર જેમ જેમ જઈએ ઘનતા વધતી જાય છે. એટલે એ જે જમીનનો ભાગ, બરાબર, આ બાજુ તો આ જગ્યા આમ જ હતી, આ બાજુથી પ્રેશર થયું. એશિયન પ્લેટ તો સ્થિર છે, ઇન્ડિયન પ્લેટ આ બાજુથી પ્રેશર કરતાં આગળ આવે છે. તો વચ્ચે જેટલી પણ જમીન હતી એ ધીરે ધીરે ઊંચકાવા માંડી. જે ટેથિસ સમુદ્રનું તળિયું હતું એ ઊંચકાવા માંડ્યું અને છેક ઇન્ડિયન પ્લેટ છેક સુધી ટચ થઈ ગઈ, જેના કારણે આખો જમીનનો ભાગ એક પર્વત રૂપે તૈયાર થયો, જેનું નામ છે હિમાલય. બરાબર. હું તમને અહીંયા આકૃતિથી બતાવું. અહીંયા જોઈ શકો છો, આ ઇન્ડિયન પ્લેટ છે. ધીરે ધીરે આ રીતે ઇન્ડિયન ઓશનની આ બાજુ ઓસ્ટ્રેલિયા હતું, અહીંયાથી ખસવાની શરૂઆત કરે છે ધીરે ધીરે, અને આજે ખસીને અહીંયા, અને એના ખસવાના કારણે અહીંયા હિમાલય, ટેથિસ સમુદ્રમાંથી હિમાલયનું ઉત્થાન થયું છે. એટલા માટે તો હિમાલયની સપાટી ઉપર આપણને જળકૃત ખડકો જોવા મળે છે, કેમ કે મૂળ એની જે સપાટી છે સમુદ્રનું તળિયું હતું. તો આ રીતે હિમાલયનું ઉત્થાન થયું છે. કે છે આજે પણ ઇન્ડિયન પ્લેટ એવું નથી કે અહીંયા ટકરાઈને સ્થિર થઈ જાય, આજે પણ ઉત્તર તરફ એ પ્રેશર કરે છે. માની લઈએ આ પ્રેશરને સમજવું હોય તો હું તમને સમજાવું કે એક ચાવી, તમે પહેલાં ચાવીવાળી ગાડી વાપરતા હશો, તો કોઈ ગાડી હોય એની અંદર તમે ચાવી ભરો છો. જેટલી પૂરેપૂરી ચાવી ભરો ગાડી જોરદાર દોડશે, થોડીક ચાવી ભરો થોડી ભરીને અટકી જશે. માની લો તમે પૂરેપૂરી ચાવી ભરી છે અને ચાવી ભર્યા પછી તમે અહીંયા એક અવરોધ મૂકો છો, તો ગાડી અહીંયા આવીને ટકરાઈ તો જશે, આગળ નહીં જાય, અવરોધ મૂક્યો છે, પણ એની ચાવીના કારણે વારંવાર ગાડી આ રીતે કરતી રહેશે. કેમ? કેમ કે હજુ એની જોડે બળ છે, હજુ એની જોડે પ્રેશર છે. અવરોધના કારણે એનું પ્રેશર સમાપ્ત નથી થયું, હજુ પણ આ પ્રક્રિયા ચાલુ છે. બિલકુલ એ જ રીતે ચાવી ભરેલી ગાડીની જગ્યાએ તમે માની લો ઇન્ડિયન પ્લેટ, અને આ જે ઇન્ડિયન પ્લેટ છે એના જોડે એટલું બળ છે કે હજુ પણ અહીંયા ટકરાયા પછી, હિમાલયના ઉત્થાન પછી પણ એનું બળ સમાપ્ત નથી થયું, હજુ પણ ચાવી ભરેલી છે, હજુ પણ પ્રેશર કરે છે. એટલા માટે તો આ વિસ્તારમાં વારંવાર ભૂકંપ આવે છે. ક્યારેક અહીંયા અફઘાનિસ્તાનના વિસ્તારમાં, ક્યારેક પાકિસ્તાનના વિસ્તારમાં, ક્યારેક આપણા ભારતના ઉત્તરાખંડ કે નેપાળના વિસ્તારોની અંદર ભૂકંપ આવે રાખે છે. કેમ? ઇન્ડિયન પ્લેટ હજુ પણ પ્રેશર કરે છે ઉત્તર તરફ, અને એ પ્રેશર કરે છે ને ત્યારે અમુક જમીન ભાગ શક્ય છે કે બહાર આવતો હોય. અને એવરેસ્ટ, હિમાલયની ઊંચાઈ આજે પણ વધી રહી છે, કેમ કે પ્રેશરના કારણે હજુ પણ અમુક જમીન ભાગ બહાર આવે છે, તૂટીને અંદર આવે છે, બહાર નહીં. પણ એના બહાર આવવાના કારણે એ ઉપરના ભાગને ધકેલે છે, અને આ રીતે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ વધી છે. વધવાનું કારણ આ છે. બરાબર. ક્લાસ 1-2ની દ્રષ્ટિએ આ એક ન્યૂઝ ન રહેતા એક આપણું જ્યોગ્રાફીનું કન્સેપ્ટ છે, અને એટલા માટે એને આપણે સમજવો જરૂરી હતો. તો આજે આપણે આ ત્રીજા ટોપિકની ચર્ચા પૂર્ણ કરી. પહેલાં પરિસીમન આયોગ, પછી રોસબી તરંગો, અને ત્રીજા નંબરે આપણે લીધું માઉન્ટ એવરેસ્ટ. અને આજનો આપણો ચોથો ટોપિક છે FSSAI અને WHO. એનું પૂરું નામ શું છે પહેલાં તો એ જાણી લઈએ. FSSAI, ફૂડ, F ફોર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અને WHO એટલે કે તમે જાણો છો અત્યારે તો કોરોનાના કારણે બહુ ચર્ચામાં છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એ અત્યારે ચર્ચામાં છે ટ્રાન્સફેટના કારણે. ટ્રાન્સફેટ ચર્ચામાં એટલા માટે છે કેમ કે FSSAIએ 2021 માટે ટ્રાન્સફેટની જે મર્યાદા છે, એટલે કે જે એડિબલ ઓઇલ આવે છે, વનસ્પતિ ઓઇલ આવે છે, જે બેકરી ખાદ્ય પદાર્થો આવે છે, એની અંદર જે ટ્રાન્સફેટ છે એની મર્યાદા 3% કરી દીધી છે, ઘટાડી દીધી છે. જાન્યુઆરી 2021થી આ વસ્તુ કે ભાઈ 3%. ઇવન જાન્યુઆરી 2022માં તો એમનો વિચાર છે કે મર્યાદા ઘટાડીને 2% કરી દેવાની છે.
એના માટે આ વસ્તુ ચર્ચામાં છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈશું કે FSSAI આવું કેમ કરી રહી છે, તો કે એનું કારણ છે WHOએ 2023 સુધી ટ્રાન્સફેટને ખોરાકમાંથી નાબૂદ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે અને એના માટે WHOએ એક કાર્યક્રમ શરૂ કર્યું છે જેનું નામ છે રીપ્લેસ. રીપ્લેસનું આખું નામ શું છે પણ જાણીશું. આ ટ્રાન્સફેટ છે શું, કે એકચ્યુઅલીમાં એવું છે કે જે તેલ હોય છે, જે વનસ્પતિ ઘી હોય છે, એને ઘન સ્વરૂપમાં એનું ઘનીકરણ કરવા માટે એનું હાઇડ્રોજનીકરણ કરવામાં આવે છે. હાઇડ્રોજન જોડે એની પ્રક્રિયા કરવામાં આવે છે અને એ પ્રક્રિયાથી એની અંદર બને છે ટ્રાન્સફેટ. ટ્રાન્સફેટ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. જે હાર્ટ ડિસીઝ થતા હોય છે, જે ડાયાબિટીસ થતા હોય છે, ક્યાંક ને ક્યાંક એના મૂળમાં આ ટ્રાન્સફેટ છે અને એટલા માટે જ WHOએ એને ઘટાડવાનું નક્કી કર્યું છે. તો આ ટ્રાન્સફેટ શું છે તમે સમજ્યા અને 3% એને ઘટાડવાની વાત કરી એ પણ તમે જોયું. સામાન્ય રીતે વનસ્પતિ તેલ, નકલી તેલ, કૃત્રિમ માખણ, બેકરી ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં ટ્રાન્સફેટ હોય છે. ટ્રાન્સફેટ સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન કરે છે જોઈએ તો ટ્રાન્સફેટના કારણે ઓબેસિટી, મોટાપણું, બરાબર, એ સૌથી મોટી સમસ્યા છે. બીજું ટાઈપ 2 ડાયાબિટીસ જે છે એનું પણ કારણ ટ્રાન્સફેટ છે અને ત્રીજું હાર્ટ એટેક, હાર્ટ રિલેટેડ જે ડિસીઝ છે મેક્સિમમ, એનું પણ કારણ ટ્રાન્સફેટ છે. અને એટલા માટે ટ્રાન્સફેટને નાબૂદ કરવા માટે રીપ્લેસ કાર્યક્રમ જે છે એ શું છે એ પણ આપણે જોઈએ. તો WHO તો નક્કી કર્યું છે કે 2023થી અમે ટ્રાન્સફેટ બિલકુલ ખોરાકમાં આવવું જ ના જોઈએ. દરેક દેશને આદેશ આપ્યો છે. ભારત પણ એ દિશામાં કામ કરી રહ્યું છે FSSAI દ્વારા. રીપ્લેસનું નામ છે RE ફોર રિવ્યૂ, કે છે તમે રિવ્યૂ કરો ટ્રાન્સફેટ કેટલું જઈ રહ્યું છે ખોરાકની અંદર, પ્રમોટ કરો જે ટ્રાન્સફેટ વગરના બીજા દ્રવ્યો છે જેના કારણે એકચ્યુઅલી ટ્રાન્સફેટનો ઉપયોગ એવું નહીં કે માત્ર ઘન સ્વરૂપમાં, ખોરાકને ખાસ કરીને બેકરી આઇટમને લાંબા સમય સુધી જાળવવામાં પણ મદદ કરે છે, બરાબર. તો કે છે તમે એવા બીજા પદાર્થોને પ્રમોટ કરો કે જે ટ્રાન્સફેટની જગ્યા લઈ શકે, બરાબર, અને શરીરને હાનિકારક ના હોય. એના માટે લેજિસ્લેટ તમે વિધાયન દ્વારા, એના દ્વારા કાયદા દ્વારા, બરાબર, વિધાયી પ્રક્રિયા દ્વારા એનું તમે નિયમન કરો, બરાબર. SS, ક્રિએટ, E ફોર એન્ફોર્સ, બરાબર. તો આ રીતે આખા જે છે, બરાબર, આ રીપ્લેસ કાર્યક્રમનું આખું આ મૂળ નામ છે. ભારતમાં પણ રીપ્લેસ અભિયાનનો એક ભાગ છે, બરાબર. FSSAI તથા WHO દ્વારા ટ્રાન્સફેટને નાબૂદ કરવા માટે રાઇટ કેમ્પેન તથા લોકોને દુષ્પરિણામોથી જાગૃત કરવા માટે હાર્ટ એટેક રિવાઇન્ડ કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી છે, બરાબર. તો આ હતો ટ્રાન્સફેટ અને ટ્રાન્સફેટ કેમ ચર્ચામાં છે અને અત્યારે FSSAI કેમ ચર્ચામાં છે એના વિશે આપણે ચર્ચા કરી. અને લાસ્ટ આજનો આપણો ટોપિક છે 25મો બંધારણીય સુધારો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આપણું નહીં, ભારતના બંધારણનું નહીં, USAનો 25મો બંધારણ સુધારો. થયું કે કદાચ તમને ખબર હશે કે અત્યારે જ્યારે રાષ્ટ્રપતિનું ઇલેક્શન USAની અંદર સમાપ્ત થયું, જો બિડેન જીતી ગયા, પરંતુ ટ્રમ્પે આક્ષેપ કર્યો કે ભાઈ તમે ચૂંટણીમાં ગેરરીતિ કરી છે, આમ કર્યું છે, તેમ કર્યું છે, હું હાર નહીં સ્વીકારું. અને એમાં એક રેલી એમણે બોલાવી અને એ રેલીને જબરજસ્ત એમણે ઉશ્કેરી એવું કહેવાય છે. અને આખું જે રેલીના જે એમના સમર્થકો હતા એ વ્હાઇટ હાઉસમાં ઘૂસી ગયા અને જબરજસ્ત ત્યાં તમે જોયું કે આખા પ્રદેશની અંદર, સંસદની અંદર ઘૂસી ગયા અને ત્યાં આખા પ્રદેશની અંદર એક ભયનું વાતાવરણ, હિંસાનું વાતાવરણ, ઇવન 4 લોકોના મૃત્યુ પણ થયા. અમેરિકા જે વિશ્વની અંદર લોકશાહીનો ઝંડો લઈને ફરનારો દેશ છે, એ દેશના ઇતિહાસમાં આ ઘટના ક્યારેય નથી ઘટી. અને એ ઘટના ઘટી તો ઘટી, પણ એના પાછળ એ જ દેશના લોકશાહીનો સર્વોચ્ચ પ્રતિનિધિ પોતે હતો, ઇન ધ સેન્સ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. એટલે અમેરિકાના બુદ્ધિજીવીઓ જે ડેમોક્રેટ્સ હતા અને ઘણા બધા રિપબ્લિક પણ એમાં મળી ગયા, એ લોકોએ જે ઉપરાષ્ટ્રપતિ હતા એમને એવું કીધું કે તમે 25મા બંધારણ સુધારાનો ઉપયોગ કરો. નો ડાઉટ ટ્રમ્પ હાર્યા છે, જવાના જ છે, પણ તમે એના પહેલાં જ એને હટાવી દો 25મા સુધારાનો ઉપયોગ કરીને, બરાબર. તો આ રીતે 25મો બંધારણ સુધારો ચર્ચામાં રહ્યો. એકચ્યુઅલીમાં છે શું જોઈએ. 25મો બંધારણ સુધારો એ 6 જુલાઈ 1965ની અંદર યુનાઇટેડ સ્ટેટ્સની કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવિત, જેને 10 ફેબ્રુઆરી 1967ની અંદર મંજૂરી મળી. આ કેમ લાવવામાં આવ્યો હતો, કારણ શું હતું? તો કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા જ્હોન કેનેડી. એમની હત્યા થઈ ગઈ. હવે આપણા બંધારણમાં તો ઉલ્લેખ છે કે રાષ્ટ્રપતિનું મૃત્યુ થાય એટલે ભારતનો ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કામ કરશે 6 મહિના માટે. અમેરિકાના બંધારણમાં આવી વ્યવસ્થા એ વખતે નથી અને એટલા માટે ત્યાં ઉપરાષ્ટ્રપતિએ એ વખતે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. બધાએ કીધું કે હવે તમારે જ બનવાનું છે,
પણ એ ઈચ્છતા હતા કે હવે આની કાયમી એક વ્યવસ્થા હોવી જોઈએ, અને એટલા માટે જેવા એમણે શપથ લીધા એના પછી અમેરિકાની અંદર લાવવામાં આવ્યો 25મો બંધારણીય સુધારો, જેની અંદર જોગવાઈ કરવામાં આવી કે જો રાષ્ટ્રપતિની હત્યા થાય, એનું આકસ્મિક મૃત્યુ થાય, અથવા એ રાજીનામું આપી દે, અથવા એ પદ સંભાળવામાં અસમર્થતા, અહીંયા ટ્રમ્પ ઉપર એવું જ કીધું કે ભાઈ એમનું માનસિક સંતુલન બરાબર રહ્યું નથી, આ વ્યક્તિ ઘાતક થઈ ગયો છે, તો અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે અસમર્થ છે, એટલે તમે એમનો ઉપયોગ કરો કે પદ સંભાળવામાં અસમર્થતા હોય તો હંગામી ધોરણે 25મા બંધારણ સુધારાનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિને રાજીનામું આપવા કહી શકાય છે અને ઉપરાષ્ટ્રપતિની વખતે રાષ્ટ્રપતિ બનાવી શકાય છે. બરાબર. આ મુજબ કેબિનેટની બહુમત 25મા બંધારણના સુધારા પ્રમાણે કેબિનેટની બહુમત અને ઉપરાષ્ટ્રપતિની મંજૂરી સાથેનું હસ્તાક્ષરવાળું પ્રસ્તાવ પસાર કરવાથી રાષ્ટ્રપતિને હટાવ્યું. જો હત્યા થઈ ગઈ છે પ્રશ્ન નથી, રાજીનામું આપી દીધું છે પ્રશ્ન નથી, મૃત્યુ થઈ ગયું છે પ્રશ્ન નથી, પણ અસમર્થતા છે. બરાબર. તો કે કેબિનેટ, જે અમેરિકાની કેબિનેટ હશે એ અને ઉપરાષ્ટ્રપતિ આ બંનેની મંજૂરી સાથેનું હસ્તાક્ષરવાળું પ્રસ્તાવ સાથે રાષ્ટ્રપતિને હટાવી શકાય છે, અને ઉપરાષ્ટ્રપતિ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી થાય ત્યાં સુધી એ રાષ્ટ્રપતિ બની જશે, જ્યાં સુધી આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી થાય. જો કે અસમર્થતાની અંદર, મૃત્યુની અંદર તો રાષ્ટ્રપતિ આવવાના નથી વાત રજૂ કરવા માટે, રાજીનામું તેમણે આપી દીધું છે, આકસ્મિક હત્યામાં પણ નથી આવવાના, પણ માન લો અસમર્થતાના ધોરણે તમે 25મા બંધારણ સુધારા અંતર્ગત રાષ્ટ્રપતિને હટાવો છો તો રાષ્ટ્રપતિને એમની વાત રજૂ કરવાનો અવસર આપવામાં આવશે, પણ જરૂરી નથી કે એમની વાત માનવામાં આવે. અંતિમ સત્તા કેબિનેટ જોડે રહેશે, અને ટ્રમ્પ સામે આ જ સુધારો લાગુ કરવાની વાત કરવામાં આવી હતી. તો આ 25મો બંધારણીય સુધારો શું હતો એના વિશે ચર્ચા કરી. આજે આપણે કરંટ અફેર્સના એમ કહેવાય કે 4થી પણ વધારે ટોપિક્સ આપણે જોયા છે. પરિસીમન આયોગ જોયું છે, રોસબી તરંગો જોયું છે, માઉન્ટ એવરેસ્ટ જોયું છે, ટ્રાન્સફેટ જોયું અને 25મો સુધારો. લગભગ 5 જેટલા ટોપિક્સની આપણે ચર્ચા કરી છે. આ ટોપિક્સ આમ ન્યૂઝ હતા, પરંતુ ક્લાસ 1-2 યુપીએસસી ડિવાઇસોની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક આપણા જનરલ સ્ટડીઝના સબ્જેક્ટ જોડે લિંક થઈ રહ્યા હતા અને એટલા માટે અગત્યના હતા. તો આ જ રીતે આપણે કરંટ અફેર્સમાં જીપીએસસી માટે દર ગુરુવારે મળતા રહીશું. જો આપ આવા કરંટ અફેર્સની જીપીએસસી અને ડિવાઇસોવાળાને કહી રહ્યો છું, જો આપ આવા કરંટ અફેર્સની ફાઇલ પીડીએફ ફોર્મેટમાં મેળવવા માંગતા હો, અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો, અને આવી જ્ઞાનસભર માહિતી માટે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર પણ અમને ફોલો કરી શકો છો. લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને કિશ્વા કરિયર એકેડમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત જીપીએસસી અને ડીવાયએસઓ માટે અમે પ્રિલિમની ઓનલાઈન મોક ટેસ્ટ સિરીઝ ચલાવી રહ્યા છે, જે તમે પ્લે સ્ટોરમાં જઈને કિશ્વા કરિયર એકેડમી, ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને કિશ્વા કરિયર એકેડમીની એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો, રજિસ્ટ્રેશન કરો, અને એના પછી બાય પેકેજમાં જશો તો અમારા મોક ટેસ્ટના 3 પેકેજ તમને દેખેલા અંદર મળશે. એક છે જીપીએસસી પ્રિલિમ, એક છે ડીવાયએસઓ એસટીઆઈ પ્રિલિમ, અને બંનેનો કમ્બાઇન્ડ. બંનેના પેપરો અલગ અલગ હશે, કોઈ એવું ના વિચારે કે આમાંથી પ્રશ્નો આમાં નાખવામાં આવ્યા છે, તો આપ એ બાય કરી શકો છો. તો કિશ્વા કરિયર એકેડમી સાથે જોડાયેલા રહો. મળીશું નેક્સ્ટ ગુરુવારે આ જ સમયે. જય હિન્દ.